વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 8માં જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવે છે તેમાં વર્ષ 2023માં જે જ્ઞાન સાધના પરીક્ષાનું ઓરિજિનલ પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીં પેપર 120 ગુણમાં હોય છે। તેમાં ભાગ 1 છે, તેમાં પ્રશ્ન નંબર 1 થી 60 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અને ભાગ 2 તેમાં પ્રશ્ન નંબર 61 થી 120 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીં જે પેપર છે તે એ કેટેગરીનું છે। અહીં અલગ અલગ કેટેગરીમાં પેપર આવે છે, તેમાં આપણે જે આજે સોલ્યુશન કરવાનું છે તે એ કેટેગરીનું પેપર છે। વિદ્યાર્થી મિત્રો, તમે પૂરો વિડીયો જોશો તો તમને પૂરો ખ્યાલ આવશે અને તમારી જે જ્ઞાન સાધનાની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાયા છે। અહીં સૂચના આપેલી છે કે નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખી વિકલ્પ પસંદ કરો। પ્રશ્ન નંબર 1 થી 4। પહેલો પ્રશ્ન છે ચંદ્ર, તો અહીં ઉપગ્રહ આપેલું છે, તો પૃથ્વી, તો અહીં 4 ઓપ્શન આપેલા છે તો જવાબ આવશે ગ્રહ। ચંદ્ર એ ઉપગ્રહ છે તો પૃથ્વી એ ગ્રહ છે એટલે જવાબ આવશે બી। 2 મીણબત્તી, તો મીણમાંથી બને છે તો એ ખાલી જગ્યા આપેલી છે, અને વૃક્ષ, તો વૃક્ષમાંથી શું બને? કાગળ, તો જવાબ આવશે સી। 3 ગાંધીનગર, તો એ ગુજરાતનું પાટનગર છે। તેવી જ રીતે અહીં ખાલી જગ્યા આપેલી છે અને મહારાષ્ટ્ર રાજ્ય આપેલું છે તો મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર આવશે મુંબઈ, તો જવાબ આવશે સી। 4 ઇજનેર, તો મશીન આપેલું છે, ડૉક્ટર, તો જવાબ આપશે બી શરીર। 5 નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક આકૃતિ આપેલી છે અને 4 ઓપ્શન આપેલા છે તો એ 4 ઓપ્શનમાં અહીં આકૃતિમાં 9 લંબચોરસ જોવા મળે છે એટલે જવાબ આવશે બી। 6 નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આવશે ડી વડનગર, તો કીર્તિ મંદિર એ અલગ પડે છે, કારણ કે અહીં કીર્તિ મંદિર એ પોરબંદરમાં આવેલું છે, વડનગરમાં કીર્તિ તોરણ આવેલું છે। 7 નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે? તો એક આકૃતિ આપેલી છે, તેમાં કુલ 3 ચોરસ જોવા મળે છે એટલે જવાબ આવશે બી। 8 નીચે આપેલ સંખ્યાઓની શ્રેણી પૂર્ણ કરો। તો એ સંખ્યા આપેલી છે 1, 3, 7, 13, અહીં ખાલી જગ્યા આપેલી છે 31 અને 43, તો શ્રેણી પૂર્ણ કરવાની છે તો જવાબ આવશે એ 21। 9 નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો। અહીં શ્રેણી આપેલી છે ઝેડ એ છેલ્લો અક્ષર અને પહેલો અક્ષર, તેવી રીતે વાય બી એના પછીનો અક્ષર અને બીજા નંબરનો અક્ષર, એક્સ ઝેડ, તો એ આગળ શ્રેણીમાં આવશે, જવાબ આવશે એ ડબલ્યુ અને ડી। ચોથા નંબર 10 નીચે આપેલ આકૃતિમાં ખાલી જગ્યામાં કઈ આકૃતિ આપશે? તો એ 3 આકૃતિ આપેલી છે તો એ ચોથા નંબરે પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો 4 ઓપ્શન આપેલા છે તેમાં જવાબ આવશે સી। અહીં સી નંબરની આકૃતિ આવશે। પહેલાં એ ત્રિકોણ છે એટલે કે 3 બાજુ આવેલી છે, પછી ચોરસ થાય છે એટલે 4 બાજુ થાય છે, પંચકોણ થાય છે એટલે 5 બાજુ થાય છે, અને હવે ષટકોણ આવશે એટલે કે 6 બાજુ આવશે એટલે જવાબ આવશે સી। 11 નીચે આપેલ આકૃતિને તેની નીચે આપેલ દર્પણમાં જોતા કેવી આકૃતિ જોવા મળશે? તો એક આકૃતિ આપેલી છે અને તેને અહીં દર્પણમાં જોઈશું તો જવાબ આવશે ડી, આ પ્રમાણે આકૃતિ જોવા મળશે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે 12મા નંબરમાં પ્રશ્ન આપેલો છે કે શરીરને સંબંધિત અંગ હાથ છે તો પુષ્પને સંબંધિત ખાલી જગ્યા છે, જવાબ આવશે ડી પુષ્પદળ। 13 જેમ સંધ્યા એ રાત્રિનો ભાગ છે તેમ પાનખર એ ખાલી જગ્યાનો ભાગ છે, જવાબ આવશે ડી શિયાળો। 14 રોડ ઉપર આવેલ 4 રસ્તા ઉપર લગાવેલ લાઇટો પૈકી લીલી લાઇટ ખાલી જગ્યાનો સંકેત દર્શાવે છે, તો જવાબ આવશે ડી આગળ વધો। 15 19 તો 13 આપેલ છે, 28 તો અહીં ખાલી જગ્યા આપેલ છે તો ખાલી જગ્યામાં જવાબ આવશે બી 22। અહીં 6નો તફાવત છે, 19માંથી 6 બાદ કરીએ તો 13 વધે છે, તેવી જ રીતે 28માંથી 6 બાદ કરીશું તો 22 આવશે। 16 સોમવાર તો શનિવાર આપેલ છે તો ગુરુવાર, તો જવાબ આવશે ડી મંગળવાર આવશે। 17 નીચેનામાંથી કયો રંગ મેઘધનુષના રંગોમાં જોવા મળતો નથી? જવાબ આવશે ડી કાળો।
18 દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે? જવાબ આવશે સી સૂર્ય. 19 નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે? જવાબ આવશે એ કાન. અહીં કાન એ બહારથી દેખાતો અંગ છે, જ્યારે અહીં કિડની, ફેફસા અને લીવર એ શરીરની અંદર આવેલા અંગ છે. 20 નીચેનામાંથી કયું જુદું પડે છે? તો અહીં એ કાગળ અલગ પડે છે, કારણ કે પેન, પેન્સિલ અને શાહીથી આપણે લખી શકીએ છીએ. 21 નીચેનામાંથી કયું અલગ પડે છે? તો એ વાદળ એ અલગ પડે છે. 22 આપેલ શાકભાજીના નામોમાં કયું નામ અલગ પડે છે? તો જવાબ આવશે ડી ટામેટું એ અલગ પડે છે. ગાજર, આદુ અને બટાટા એ જમીનની અંદર હોય છે, જ્યારે ટામેટું એ છોડ ઉપર બહાર દેખાય છે. 23 નીચે આપેલ ખેત ઉત્પાદનો પૈકી શામાંથી તેલ મેળવી શકાય છે? તો જવાબ આવશે બી સરસવ. સરસવમાંથી આપણે તેલ મેળવી શકીએ છીએ. 24 નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની સંખ્યા છે? તો જવાબ આવશે ડી 1/2. 24 નીચે પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે? તો જવાબ આવશે સી 1.5 એ સૌથી નાની સંખ્યા છે. 25 નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે? તો જવાબ આવશે એ 0.1. 26 3 વાગ્યાના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે? જવાબ આવશે બી 90 અંશ. 27 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર? જવાબ આવશે સી 1000. 28 ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલ છે? જવાબ આવશે બી ઈશાન. 29 નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ જોવા મળતો નથી? જવાબ આવશે ડી વર્તુળ. 30 ખાલી જગ્યા પૂરો. 8, 27, 64, 125 અને અહીં ખાલી જગ્યા આપેલી છે, તો શરણે આપેલી છે, એટલે 8 એ 2નો કણ છે, 27 એ 3નો કણ છે, 64 એ 4નો કણ છે, 125 એ 5નો કણ છે. તો હવે 6નો કણ આવશે, તો 6નો કણ થશે 216. તો જવાબ આવે છે એ 216. 31 જેમ વર્તુળને પરિઘ હોય છે તેમ ચોરસને ખાલી જગ્યા હોય છે? તો જવાબ આવશે સી પરિમિતિ. 32 CAMELE મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ મળે? તો એ ક્રમ પ્રમાણે ગોઠવીશું તો જવાબ આવશે બી ACELM એ પ્રમાણે ગોઠવાશે, એટલે જવાબ આવશે બી. 33 એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે, તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો વિદ્યાર્થી મિત્રો બંનેનો સરવાળો કરી અને તેમાંથી એક બાદ કરીશું, તો જવાબ આવશે બી 41. 34 1 કિલોગ્રામ લોખંડ અને 1 કિલોગ્રામ રૂ બંને પૈકી કોનું વજન વધુ? તો વિદ્યાર્થી મિત્રો બંને 1 કિલો છે, એટલે બંનેના વજન સમાન થશે, એટલે જવાબ આવશે ડી બંને સમાન. 35 ઝરણા કાવ્ય કરતાં નીચી છે, પ્રેરણા કાવ્ય કરતાં નીચી છે, તો સૌથી ઊંચું કોણ? જવાબ આવશે એ કાવ્યા. 36 નીચેનામાંથી શું જુદું પડે છે? તો જવાબ આવશે ડી એપ્રિલ એ જુદું પડે છે, કારણ કે એપ્રિલ મહિનામાં 30 દિવસ હોય છે, બાકીના જાન્યુઆરી, માર્ચ અને ઓગસ્ટ મહિનામાં 31 દિવસ હોય છે. 37 1 કરોડમાં કેટલા હજાર હોય છે? તો જવાબ આવશે સી 10,000. 38 20 મીટર લાંબા વાંસના 4 મીટરના 5 સરખા ટુકડા કરવા કેટલી વખત વહેરવા પડશે? જવાબ આવશે બી 4 વખત. 39 જેમ રોગીને દવાઓ જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં ખાલી જગ્યા જોઈએ? જવાબ આવશે સી વરસાદ. 40 અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દો મળીને ખાલી જગ્યા બને? જવાબ આવશે બી વાક્ય. 41 10.24નું વર્ગમૂળ શોધો? તો જવાબ આવશે ડી 3.2. 42 48 વિદ્યાર્થીઓના ધોરણ 8ના એક વર્ગમાં 25% છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા કેટલી હોય? જવાબ આવશે એ 36. 43 A-3B 5C ABનો ગુણાકાર કેટલો થાય? તો જવાબ આવશે સી -15A²B²C. 44 અહીં આપેલ સંખ્યા રેખા પરનો બિંદુ એ કઈ સંખ્યાનું નિરૂપણ દર્શાવે છે? તો એ 0 આપેલ છે અને -1 એની વચ્ચે એ બિંદુ આપેલ છે, તો એ -1/2 દર્શાવે છે, એટલે જવાબ આવશે સી. 45 0.00000 પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો? તો એ પોઈન્ટ પછી આપણે ડાબી બાજુ જઈશું, તો
7 કદમ જઈએ છીએ તો -7 ઘાત થશે એટલે જવાબ આવશે 100.21 ગુણ્યા 10⁻7 ઘાત। 46 જો 12 કારીગર એક કામ 15 દિવસમાં પૂરું કરી શકે છે તો આ જ કામ 18 કારીગર કેટલા દિવસમાં પૂરું કરી શકે? જવાબ આવશે ડી 10। 47 સમ્ય સંખ્યાનું સ્વરૂપ P/Q છે જ્યાં Q ≠ 0 એટલે કે Qની કિંમત 0 નથી તો P અને Q કેવા પ્રકારની સંખ્યાઓ છે? તો જવાબ આવશે સી P અને Q પૂર્ણાંક સંખ્યાઓ છે। 48 એક ચલ સુરેખ સમીકરણની પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય છે? જવાબ આવશે બી 1। 49 5x + 9 બરાબર 5 + 3x સમીકરણનો ઉકેલ x બરાબર તો જવાબ આવશે ડી -2। હવે એક્સની જગ્યાએ -2 મૂકીશું એટલે બંને બાજુ સમાન થશે। 50 હું એવો ચતુષ્કોણ છું જેમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર છે તો બોલો હું કોણ? જવાબ આવશે બી સમલંબ ચતુષ્કોણ। 51 એક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં વર્ષ 2020-21 તથા વર્ષ 2021-22 દરમિયાન મેળવેલ ગુણની સરાસરી દર્શાવતી માહિતી આપેલ હોય તો કયા પ્રકારનો આલેખ બનાવશો? તો જવાબ આવશે સી દ્વિલંબાલેખ। 52 જો એક ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટરનો સ્ક્વેર હોય તો ચોરસની બાજુનું માપ કેટલું હોય? તો જવાબ આવશે એ 12 સેન્ટીમીટર। 53 17નો ઘન કરતાં કઈ સંખ્યા મળે? તો જવાબ આવશે સી 4913 તો 17 × 17 × 17 કરીશું એટલે જવાબ આવશે 4913। 54 x + 7y અને 7x - y નો ગુણાકાર શોધો તો એ બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે એ 7x² + 48xy - 7y²। 55 લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા કયું સૂત્ર ઉપયોગમાં લેશો? તો જવાબ આવશે ડી 2 LB + BH + HL। 56 49x² - 36 ના અવયવ મેળવો તો જવાબ આવશે એ 7x - 6 અને બીજા કૌંસમાં આવશે 7x + 6। 57 -2 1/7ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો એ 2 × 7 14 ને 15 -15/7 થશે તો એને વ્યસ્ત કરીશું તો જવાબ આવશે સી -7/15। 58 7x + 5/2 બરાબર 3x/2 - 14 હોય તો x બરાબર તો જવાબ આવશે એ -3 થશે। 59 એક વસ્તુની સાપેલી કિંમત ₹900 છે તેની વેચાણ કિંમત ₹738 છે તો વળતરની ટકાવારી શું થાય? જવાબ આવશે ડી 18% થશે। 60 3/5 - 2 ઘાતની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે સી 25/9। વિદ્યાર્થી મિત્રો અહીં પેપર 120 ગુણમાં પૂછાય છે તેમાં અહીં ભાગ 1માં આપણે પ્રશ્ન નંબર 1 થી 60 પ્રશ્નોનું સોલ્યુશન કરેલ છે। હવે નેક્સ્ટ બીજો ભાગ બનાવીશું તેમાં પ્રશ્ન નંબર 61 થી 120 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 8 વાર્ષિક પરીક્ષામાં જે પેપર આવે છે તેના મોડેલ પેપર પણ અહીં ચેનલમાં મૂકવામાં આવશે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।